सोनल मात की जय, मोगल मात की जय। हे गणपति गुण आगे रहो, गणपति गुण आगे रहो, दोई कर जोड़ीदास। हे सदा सदा सर्वदा तमने समरिए, हे जी विघ्न आवे पास। આજે જ્યારે આ શ્રી કમરસતી માના સાનિધ્યમાં આપણે સૌ મળ્યા છીએ ત્યારે હું તો આ પરિવારનો જ સભ્ય છું, તમારા સૌનો જ એક પરિવારનો જ સભ્ય છું અને મારી માના સાનિધ્યમાં જ બેઠો છું। આપણે સાંજે દાંડિયા રાસની પણ મોજ માણી, ખૂબ જ આનંદ થયો અને આપણે આટલી મોટી સંખ્યામાં અહીંયા ભેળા થયા છીએ, ખૂબ જ આનંદ થાય છે। એટલે આજ સૌને ખ્યાલ જ છે, કોઈ કલાકારના લિબાસમાં નહીં, પર માના એક સંતાન તરીકે અહીંયા ફરજ બજાવવા માટે આવ્યો છું। એટલે માના ગુણગાન ગાવા છે, ત્યારબાદ વડીલ કલાકારો આપણી વચ્ચે ઉપસ્થિત છે। જીતુભાઈ દાદભાઈ ગઢવી ખૂબ જ મોટું નામ છે, એમને સાંભળીને ઘણું બધું શીખતા હોઈએ છીએ। બેન વંદનાબેન આપણી વચ્ચે આવી ગયા છે, એમને સાંભળવાના છે, પણ ગણપતિ મહારાજની વંદના કરી માતાજીના એક બે ભાવો લઈને ત્યારબાદ આપણે આગળ। એટલે ગણપતિ મહારાજની વંદના એવી કરવી છે કે આપણે સૌ બધા ગામડાથી જોડાયેલા લોકો છીએ, ગામડાના લોકો છીએ, એટલે આપણા ગામડામાં આપણા વડીલો, આપણા પૂર્વજો પહેલાના સમયમાં આપણે જોતા હોઈએ તો એ હાથમાં એક તારો હોય, મંજીરું હોય અને એ દેશી ભજનો કેવી રીતે ગાતા, એ ત્યારે ગણપતિ મહારાજના કેવા દેશી ભજનો હતા કે કેવા આરાધી ભજનો હતા, એવું એક ભજન ગણપતિ મહારાજનું લેવું છે મારે। ત્યારે प्रथम पहला समरिए रे प्रथम पहला समरिए रे स्वामी तमने सुंडाड़ा रिद्धि सिद्धि नाया के मान मारा देवता, रिद्धि सिद्धि नाया के मान मारा देवता, मेरे करो ने महाराज रे, मेरे करो ने महाराज रे। माता रे कहिए पार्वती रे माता रे कहिए पार्वती रे स्वामी तमने सुनाना
શંકર દેવ મારા દેવતા, પિતા રે શંકર દેવ મારા દેવતા, મેરે કરો ને મહારાજ રે, મેરે કરો ને મહારાજ રે. સિંદૂરની સેવા ચડે રે ગીરે સિંદૂરની સેવા ચડે રે સ્વામી તમને સુંઢાણા ગળામાં ફૂલડાની માળ મારા દેવતા, ગળામાં ફૂલડાની માળ મારા દેવતા, મેરે કરો ને મહારાજ રે, મેરે કરો ને મહારાજ રે. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી, કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. એ લખ્યા એના જુદા જુદા લે, એ લખ્યા જુદા જુદા લે, કર્મનો સંગાથી રાણા મારું કોઈ રાવણ રણસિંહની વિનતી રે રાવણ રણસિંહની વિનતી રે સ્વામી તમને સુંઢાણા ભક્તોની કરજો રે સહાય મારા દેવતા, ભક્તોની કરજો રે સહાય મારા દેવતા, મેરે કરો ને મહારાજ રે, મેરે કરો ને મહારાજ રે. પ્રથમ પહેલા સમરીએ રે પ્રથમ પહેલા સમરીએ તમને સુંઢાણા
रिद्धि सिद्धि नया गेवान मारा देवता रिद्धि सिद्धि नया गेवान मारा देवता मेरे करो ने महाराज रे मेरे करो ने महाराज रे मेरे करो ने महाराज हे जी जगदम्बा मातु जोगणी ए मारी जपिए तिहाराई जा अखंड रे ए तोड़ा निवड़ा बड़े मामा मामा माता जी अखंड 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 मातोना दीवा बने माताजी परगट बोया माना सानिध्यમાં બેઠા છીએ માના ગુણગાન ગાવા છે એટલે મને આપણા ચારણ કવિ ગાગ બાપુની એક રચના યાદ આવે ગાવા ગાવા મારે કમા સતી ના ગીત હે ગાવા ગાવા મારી લાડુ માનાવી ગાવા ગાવા મારી ગાવા ગાવા મારી સતી ના ગીત હે ગાવા ગાવા મારી લાડુ વાણીના એસી માળા માડી ત્યાં તો પૂરા થયા એવા શબ્દોના એસી માળા મારી ત્યાં તો પૂરા થયા મારી તારા પરચાનો નાઈ પાર હે મારી તારા પરચા મારી તારા પરચાનો નાઈ हे माडी तारा परचाया परंपार एवा धूरिया ए मागे रे माडी मम्मे परचा पूरो अधूरिया ए मागे रे मामने परचा पूरो अधूरिया ए मागे रे परचा पूरो
માડી લટકે લાખો જો ભરમાડ એ માડી લટકે ચાંદલિયોને હે બા શું કે કાક બાબુ આ લાખો જે બ્રહ્માંડ આકાશમાં લટકી રહ્યા છે એક માની કૃપા હોય તો માના કાંડે લટકે ચાંદલિયોને ભાણે આકાશમાં એમને લટકી રહ્યા છે એ માના કાંડે લટકે છે શું કે બાબુ માડી લટકે લાખો જો ભરમાડ એ માડી લટકે ચાંદલિયોને બા સાયર રાણો એ વગાડે નવલખનો મતું માડી તારો સાયર રાણો એ વગાડે નવલખનો મતું ભાઈએ ખૂબ સુંદર મજાની યાદી કરાવી બેઠી તું બિરદાડી મોગલ આપ્યા તે ખંખેરી ને ખોડેરી દાતે બચાવ્યા થોડા બાળજો મારી વખતે વેલી આવજે વખતે વેલી આવજે માં જોજે માડી હવે મોરું માડી તુજને કોક જ જાણે કા મારા મનમાં એ સમાણા ને જંપી મારી જીભલડીઓમાં મારા મનમાં એ સમાણા ને જંપી મારી જીભલડીઓમાં ગાવા ગાવા મારી કમાસતી ના ગીત હે ગાવા શબ્દોના એ સીમાડા માને ત્યાં તો પૂરા થયા
ખાસ મને આજના દિવસે માનો ભેડિયો ગાવાનો મન થાય છે, કારણ કે જીતુભાઈ આજે એક અહીંયા અમે પ્રસંગ ઉજવ્યો, ખૂબ જ એક અઘરી પ્રોસેસ છે, જેમાં સવારે આ એક જ દિવસમાં સૂરજ આથમ્યા પહેલા સવારથી એની પ્રોસેસ ચાલુ કરવી પડે ભેડિયાની. એમાં જે ઘેટા હોય એનું ઊન પહેલે કાપે, પછી આજના જ દિવસે એનામાંથી દોરા બને ને એનામાંથી આજને આજ ભેડિયો બનીને સૂર્યાસ્ત પહેલે માને ચડાવવો પડે છે. અને આજે જામથડા રોહડિયા પરિવાર અને સૌ ભાઈઓએ સાથે મળી અને આ કાર્ય પાર પાડ્યું છે. એટલે આજે માને ભેડિયો અર્પણ કર્યો છે અને ખૂબ જ બધા આનંદમાં છે કે ભેડિયો ભલે ને ઓડિયો રે આવો રૂડો ભેડિયો, માડી તે તો ભલે ને ઓડિયો રે આવો રૂડો ભેડિયો, માડી તારા ભેડિયામાં એ જ ઉજળું અમારું ભાવી રે અમારી તમાસતી, હે આઈલા ડુમા મારી ભલે ને ઓડિયો રે આવો રૂડો ભેડિયો, માડી તે તો ભલે ને ઓડિયો રે આવો રૂડો ભેડિયો. જય કમાસતી. માડીએ ને મહેશે પીંજ્યો ને ઉમાએ કાંતિયો, વાડીએ ને મહેશે પીંજ્યો ને ઉમાએ કાંતિયો, મારી એના રામને એ સીતાએ પૂજ્યા, તાર રે આદ્ય શક્તિ આવા એક માસતી માવડી ભલે ને ઓઢિયો રે આવો રૂડો ભેડિયો, માડી તે તો ભલે ને ઓઢિયો રે આવો રૂડો ભેડિયો. જય દેવલજી માં. માડીએ ને વિષ્ણુએ વણ્યો ને રમાએ રંગ્યો. હા આચો યાર. માડીએ ને વિષ્ણુએ વણ્યો ને રમાએ રંગ્યો.
અને એમાં બ્રહ્માએ એ ગુથેલી નવલી ભાત્યું રે આદ્ય શક્તિ આવડ જમતડાની કમાસતી ભલે ને હોડિયો રે આવડું મેળ્યો માડી તે તો ભલે ને હોડિયો રે આવડું મેળ્યો. આપણી વચ્ચે માંડવી ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ સામતભાઈ ગઢવી અને તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ ગઢવી, બંને યુવાનો અને બંને ગઢવીઓ. એક સંગઠનનો પ્રમુખ નાની વય અને બીજો મને એમ લાગે ગુજરાતનો સમગ્ર ગુજરાતનો નાની વયનો તાલુકા પંચાયતનો પ્રમુખ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણા સમાજનું ગૌરવ આપણે સૌ એમને તાળીઓથી વધાવશું. માડી તને ભાવેથી ઓઢાડે કૃષ્ણ ભેળ્યો માડી તને ભાવેથી હે ઓઢાડે કૃષ્ણ ભેળ્યો માડી એમાં 33 કરોડ દેવતાની સાખું રે આદ્ય શક્તિ આવડમાં એ જામતડાની કમાસતી ભલે ને ઓઢિયો રે આવડું ભેળ્યો મારી તે તો ભલે ને ઓઢિયો રે આવડું ભેળ્યો મારી તારા ભેડિયામાં એની ઉજળું અમારું ભાવી રે આદ્ય શક્તિ આવડમાં જમતડાની કમાસતી ભલે ને ઓઢિયો રે આવડું ભેળ્યો મારી તે તો ભલે ને ઓઢિયો રે प्रेम से बोली कमासती मात की जय लाडू मात की जय. એમને તાળીઓથી સૌ વધાવશું. હું વિનંતી કરું જીતુભાઈને, આવો આજે આપણે સૌ ચારણો અહીં માની સન્મુખ માતાજીના ગુણગાન ગાઈએ અને આપણે પણ સૌ ભાઈઓ અત્રે ઉપસ્થિત છે. આપણે જીતુભાઈને સાંભળવા એક ખૂબ મોટો લાવો છે એટલે હું વિનંતી કરીશ જીતુભાઈ દાદભાઈ ગઢવી. એ પછી કરી ના શકે કોઈ નજરું જ કુડી અરે રદામાં રહી જે સદા તું વરુડી રદામાં રહી જે સદા તું વરુડી મોગલમાં ધીંગો ધાણી અને અમારે મોગલમાં ને બાપ આજા આજા તાજા સુખી અરે એ તો બધો મોગલ નો પરતા ભગવતી કમાય સતી નું સાનિધ્ય જામસડાનું આ આંગણું એમાં હું અને આપ બેસી અને આ ભગવતીના ગુણગાન ગાઈએ છીએ. માં એના છોર ઉપર રાજી હોય
એના છોર ઉપર માની કૃપા કાયમ વરસતી હોય. એના અનેક દાખલા છે, એના અનેક ઉદાહરણો છે. એમાંનું આ એક ઉદાહરણ એટલે આ સતી માનું અહીંયા મંદિર અને એના સાનિધ્યમાં વસતા એના પરિવારના ચારણો છે કે જેને ભગવતીની અસીમ કૃપા આ પરિવાર પર, રોહડિયા શાખના ચારણો, એની તો ઉજળી પરંપરા છે. એની વાતો તો આગળ ઉપર ઘણી થશે, પણ એ પરિવારમાં જન્મ લઈ અને આખા કુળને ગૌરવ અપાયું. ચારણ કોને કહેવાય અને ચારણની પરંપરા કેવી અને ચારણ જગદંબાઓનું સત કેવું, ભાઈ ઝડપથી લઈ લેજો, ગાઉં ત્યારે ચારણ પરંપરા કેવી, ચારણની પરંપરાનું સત્ય કેવું અને સત્ય માટેની ચારણની નેમ કેવી, સત્ય માટેનો ચારણનો આત્મવિશ્વાસ કેવો, ઈ જોવું હોય તો આ ભગવતી સતીઆઈમાં એના જીવનને અને એના બલિદાનને, એના ત્યાગને અને એના સમર્પણને જોવું પડે. આ સત્ય વાત છે. ચારણની પરંપરા એવી છે. અહીં તો જાણતલ ડાયરો છે અને શરૂઆતમાં જે વડીલ બોલતા હતા એમણે કહ્યું કે આ ચારણી ડાયરો છે. હા, થોડુંક નોખું તો હોય, થોડીક નોખી વાતું હોય, થોડાક દુનિયાથી નોખા તો આપણે પડ્યા છે. આપણી પરંપરા એ જગતથી કાંઈક નોખું આપે છે, કાંઈક નોખી ભાત પાડે છે. એવી આ પરંપરા છે. અને ચારણના ગુણો વિશે તો ઘણું લખાણું છે, પણ ચારણ કીર્તિ પ્રસારણ ચારણ, ચારણ મંડલ દેવ સભા કા, सबको कार्य सुधारण चारण, चारण आत्मज शैल सुता का, चारण धारण नीति सदाउर, चारण में गुण श्रेष्ठ क्षमा का, तो चारण पिंगल शास्त्र पढ़े और चारण बोल अडोल सुता का. आटली खूबियों क्यों तो खूबी, गुणों क्यों तो गुण આ ચારણો ના છે. ચારણ કીર્તિનો પ્રસારક છે. કોઈનામાં ગુણ હોય તો બિંદાસ્ત બોલી દે. એના ગુણની પ્રશંસા કરવામાં ચારણની જરાય વાર ન લાગે. કોઈ પાસે એક પણ સારો ગુણ હોય તો એની પ્રશંસા ચારણ કર્યા વગર ન રહે. ચારણ ગુણનો પૂજક છે. કોઈ એમ કહેતું હોય કે ચારણોએ વખાણ કર્યા છે, તો ના, ચારણે કોઈ દી કોઈના વ્યક્તિના વખાણ નથી કર્યા. વ્યક્તિમાં રહેલા ગુણના ચારણોએ વખાણ કર્યા છે. અને ગુણની પૂજા જે ન કરે તો નગુણો કહેવાય. ગુણની તો પૂજા માણસે કરવાની હોય છે, એનો હોસલો વધારવાનો હોય છે. તો ચારણ કીર્તિ પ્રસારણ, ચારણ મંડળ દેવ સભા કા, દેવની સભાઓનો સદસ્ય છે ચારણ. હા, જેવી તેવી પરંપરા નથી. શેષ નાનો મહેશ ડાડો એમ દો પખ ઉજળી, કે જેવી તેવી પરંપરા છે ભલા માણસ. ચારણ ધારણ નીતિ સદાઉર, જો કેવું લખે, નીતિમતાથી ભરેલો હોય ચારણ. હા, એની નીતિમતામાં ખોટ ન હોય. ચારણ ધારણ નીતિ સદાઉર, ચારણ में गुण श्रेष्ठ क्षमा का, ક્ષમાને શ્રેષ્ઠ ગુણ કહેવામાં આવ્યો છે અને ઈ ચારણોમાં છે. કોઈ અપરાધ કર્યો હોય, ગુનો કર્યો હોય, ભૂલ કરી હોય, પણ આવીને માફી માગે એટલે ચારણ એને માફ કરી દે કે તે ભૂલ તો કરી પણ તું માફી માગે તો મારો ધર્મ છે, હું ક્ષમા નું દાતા છું, એટલે મારે તને ક્ષમા કરવાનો. ભૂલ ને પણ માફ. चारण धारण नीति सदाउर, चारण में गुण श्रेष्ठ क्षमा का, तो चारण पिंगल शास्त्र पढ़े और चारण बोल अडोल सुता का. बोल्यो ही बोल. हाँ, एक ज बात करवानी जो कोई ने टेव होय तो चारण परंपरा ने छे. एक ज बात करे छे. एवी आपणी उजળી परंपरा छे. અને આ સતી માનું આ મંદિર એ શાખ પૂરે છે. હું હમણાં અમે બેઠા હતા ત્યારે
વાતો કરતો હતો આપણો ડાયરો વિશ્રામભાઈ અને સાત્વિકભાઈ મૈદાનભાઈ ને બધા, ત્યારે વાત કરતો હતો કે હજી આ દીવાની જ્યોત છે ને એ જળહળે છે, આ દીવડાઓ જળહળે છે હજી, રાઘવદાન દીવડા જળહળે છે. હા, એમાં એની જ્યોતને કોઈ પવન છે એની જ્યોતને હલાવી શકતો નથી. આ કળીકાળ છે, કળિયુગ છે, હળાહળ કળિયુગ છે. પણ એ સતીનું સતીત્વ વિચાર તો કરો. હું ભાઈ સાત્વિક દાનને એમ કહેતો હતો કે યુદ્ધનું પરિણામ રક્તપાત તો હોય જ. યુદ્ધમાંથી શું નીકળે તો કે હિંસા, એમાં લોહી રેડાય. ત્યારે સત્યની અને અહિંસાની પૂજા કરનારી આ ચારણ પરંપરા, એની આ જાગતી જોતે એમ કીધું કે લોહી રેડાવા નહીં દઉં, લોહી નહીં રેડાવા દઉં. અને સત્યને માટે થઈ અને પોતાનું સત્ય જાગૃત કરે. સ્વયં અગ્નિને પ્રગટ થવું પડે, અગ્નિ પ્રગટાવવી ન પડે, પણ સ્વયં અગ્નિને પ્રગટ થઈ અને એનું સત રાખવું પડે. એવી આ જાગતી જ્યોતના ચરણોમાં બેસી અને પ્રાર્થનાઓ કરીએ ત્યારે હું તમે ભાગ્યશાળી છે કે આ જગદંબાના શરણમાં આપણે બેઠા છે. આવો મેરાણભાઈ, પધારો બાપા. આજના આ કાર્યક્રમમાં વડીલ મુરબ્બી મેરાણભાઈ ગઢવી પધાર્યા છે. એમનું સ્વાગત વગાડે મેરાણભાઈ બધાને મળી લે. એવી આપણી ઉજળી પરંપરા અને એની વાતો અહીંથી આપણે કરવી છે, આનંદ કરવો છે. આ આપણો પારિવારિક પ્રસંગ છે. 300 વર્ષ જે ઘટના ન થયા, પણ હજી એની વાત સાંભળીએ તો આપણા રૂવાડા બેઠા થઈ જાય એવી આ ઘટના. અને આયમાના ગુણગાન ગાવા માટે મળ્યા હોય ત્યારે આપણે કંઈ આપણા વખાણ કરવાની વાત નથી, પણ આ દુનિયામાં ચારણ જેવું બીજું કોઈ છે નહીં. હો, ચારણ પરંપરા જેવી કોઈ પરંપરા નથી. હું તો મારી સમજણ પ્રમાણે એમ કહું છું કે આપણા ઘણા બધા પરિચયો આપી શકાય. દરેક પરંપરાના પોતપોતાના પરિચયો હોય છે, પણ મુખ્ય બે પરિચય ચારણ પરંપરાના જે છે એ હું કાયમ બોલું છું ને અહીંયા બોલું કે ચારણ પરંપરાના જે પરિચય છે એમાં એક તો ચારણ પરંપરા એના આ જગદંબાથી ઓળખાય છે. આપણો પરિચય છે આ જોગમાયાઓ, આ જગદંબાઓથી ચારણ ઓળખાય છે. હા, અને બીજો કોઈ ચારણનો પરિચય હોય તો એ ચારણ સમાજના મૂર્ધન્ય કવિઓ એ ચારણ પરંપરાનો પરિચય છે. આપણા કવિઓ જેણે એવા ગુણગાન ગાયા, એવી કવિતાઓ લખી, એવા કાવ્યો આપ્યા કે ચારણ પરંપરાનો એ પરિચય બની ગયા. આજે ચારણનો 7-8 વર્ષનો કોઈ દીકરો હોય તો એને સમાજ કવિરાજ કે એ કવિતા લખતો હોય કે ન લખતો,
પણ એને કહેવાય કવિરાજ આપણામાં કેવા મૂર્ધન્ય કવિઓ થયા હશે કે એક આખી પરંપરાને છાપ જ ઊભી થઈ ગઈ. ચારણનો દીકરો હોય તો કવિ જો એ આપણી ઉજળી પરંપરાના પરિચય છે. ત્યારે મા ભગવતીના સાનિધ્યમાં મળ્યા છે, એના દરબારમાં મળ્યા છે. અહીંયા કાલાવાલા કરવાના છે, કલાકારના કોઈ સ્વાંગ પહેરીને આવ્યા નથી, પણ એના ગુણગાન ગાવા માટે આવ્યા છે. ત્યારે મારા પિતાશ્રીના લખેલો એક ભગવતીનો છંદ એનાથી હું શરૂ કરું છું કે એમાં મારા ગામમાં આ રવરાઈનો ઓરડો છે અને એ ઓરડે બેસી અને મારા પિતાશ્રીએ આ છંદ લખ્યો કે હે રવરાય, એ જોગ માયા, એ ભગવતી, તું અમારી લાજ રાખજે. માગ્યું શું? તો કે લાજ માગી. કે હે ભગવતી, જ્યારે જરૂર પડે ને, જ્યારે અમે હાથ કરીએ ત્યારે તું અમારો હાથ સાંભળી લેજે, અમારી અરજી કબૂલ કરી લેજે, અમારી લાજ રાખજે. અને બાપુએ લખ્યું છે સ્તુતિ બધી જ જોગમાયાઓના ચરણમાં આપણે અર્પણ કરીએ. ત્યારે મા ભગવતીના ગુણગાન દાદ બાપુએ મારા પિતાશ્રીએ લખ્યા છે. એ છંદ મારે અહીંયાથી આપની સામે બે ત્રણ કડી રજૂ કરી અને પછી વાતો ગીતો આપની સામે રજૂ કરીશું. કે તું હાલ ને જટ હોય ત્યાંથી કોઈ હે તું નવકને મારી હાલ છે તું હાલ છે જટ હોય ત્યાંથી કોઈ હે તું નવકને એવા તું હાલે વાવડે માતલકતા છોરું તને તું બીરી નરે તે કે કરી રે દાબડી લઈ છોડ દે રવરાઈ લાજુ રાખવા સુનભાઈ લાજુ રાખવા કમાઈ લાજુ રાખવા તું વખત વેલી આવજે. આવે હા જય જોગમાયા, જય જોગમાયા. ભૂલા પડ્યા ભવસાગરે માં ગળા લગ ડૂબી ગયા. એ છેટા થયા તું જનેતા આંખથી અણદીઠ થયા. કોઈ લાંબા કરી કરલો બડી તત્ક્ષણ બધાને તાર દે. હે રવરાઈ લાજુ રાખવા સોનભાઈ લાજુ રાખવા નાગભાઈ લાજુ રાખવા તું વખત વેલી આવજે. ગઢપણ જકડાઈ ગઈ. કોઈ લાકડી તે કોલલી ઉતાવળી જટમાવજે.
એ સાગર ભલે સોસાય જનના પ્રેમ ના નવ સુખ જો કહે દાદ છોરું માતના સંબંધ છે સંભાળ દે રવરાઈ લાજુ રાખવા સુન લાઈ લાજુ રાખવા રાજુભાઈ લાજુ રાખવા તું વખત વેલી આવજે માટે આવજે ભૂલા પડ્યા ભવ સાગરે અમે ગળા લગ ડૂબી ગયા છેટા થયા તુથી જનેતા તારી આંખથી અણદીઠ થયા પણ લાંબા કરી કર લોબડી તત્ક્ષણ બધાને તારજે રવરાઈ લાજુ રાખવા અણ વખત વેલી આવજે હેમાં તું આવજે અને જ્યારે જ્યારે ચારણે હાથ કર્યો છે ત્યારે જગદંબા એની લાજ રાખવા આવી છે હા જો તો ખરા કેવી પરંપરા છે કે માને સ્તુતિ તો કરે માને વિનંતી તો કરે અરજી તો કરે અરજ કરા સાંભળે ગાવ શક્તિ જબે ગરજ મુજ પડી છે ગેથ ગાઠી અઠે માં ગાવજે રૂપ તું આવડા દેવિયા વડેરી દેવ દાડી જાયબો પ્રદેશા દેશ મે છે ખમા અન દાખવા રક્ષા કર તેથ દેવી મનોરથ માં કરા પૂર્ણ કર માવડી સદેવા મિખા સતુ ધણી સેવી થાન દેશણો કમે થાપરો થારો અન મહારો વસીલો તુજ માતા વીર કર સેવકા ગવે તું ભજાળી અન વિશાળી જાનતી સર્વ વાતા એ માં બધું જાણે છે તું વિશાળી છો તું બધું જાણવા વાળી છો હે જગદંબા તને અમારી તકલીફની ખબર છે તને અમારી પીડાની ખબર છે એટલે તું આવ ઈ તો આવવાની જ છો અમારી અરજી સાંભળીને તું નો આવે એવું બને જ નહીં તું અમારી સ્તુતિ સાંભળીને આવે છે તો જરૂર આવે છે પણ હે માં તું આવ તો કેવી રીતે આવે એની અમે કલ્પના કરી રાખી છે આવ તો કેવી રીતે આવે તો કે ડણક તો કે ઘરી ચડે તું ડઢાળી જોઈ શું સહાયતા કરે ચંડી હે માં આવ તો હાવજની કહેવાળી ચાલીને હાલી આવતી હોય આ દુનિયાને ખબર પડે કે ડણક તો કેહરી ચડે તું ડઢાળી જોઈ શું સહાયતા કરે ચંડી પછી ભળેળે કુંડાળા કાનમાં ભવાની અન થારો જળેળે હારલો તેજ ઝુંડી લોબડી શીશરા ઉપર રખીએ અને હાથમાં ડમરું આવ હાલી જણંકે વીછિયા પાઉં મે જાંજરા વડાળી પાખુયા માત કાળી માં આવ તો આવી રીતે આવ હાવજની કહેવાળી ચાલીને આવે પણ હવે ચારણ પરંપરાની વાત છે એટલે કહું કે એને તો ઈ વર્ણનોય ગમ્યા છે હાવજ કેવો તો પાછું એનું ચારણ વર્ણન કરે ચારણ પરંપરા એનું વર્ણન કરે હા કેવું વર્ણન કરે આપણો ડાયરો ભાઈ રાજેશભાઈ અમારો રાજેશભાઈ ગઢવી અહીંયા અમે બેઠા છે હા કચ્છના એ બહુ જાણીતા અને માનીતા કલાકાર છે તો એનું વર્ણન કર્યું આ જેટલી વાર ગાય એટલી વાર મજા આવે એવો વિષય છે હા અમારા પ્રયોગો ઘણી વાર બધા સફળ થાય એવું ન હોય ઘણી વાર ભજન ગાય ને તો ક્યારેક લાગે ક્યારેક ન લાગે હા ગાયક સારો છે ક્યારેક ન લાગે ક્યારેક લોકગીત ગાય ક્યારેક અસર થાય ક્યારેક નોય થાય ગમે એ ગાય તો કદાચ અસર ક્યારેક ન થાય એવું બને પણ મારો તો અનુભવ અત્યાર સુધીનો એવો રહ્યો છે કે આ બધી અસરો કદાચ ઓછી વધુ થયા કરે પણ ચારણ પરંપરાનો એકાદો છંદ ગાય અને એની અસર ન થાય એવું મેં ક્યાંય જોયું નથી એક છંદ નાખે કોઈ ચારણનો દીકરો બરાબર ગાતા આવડતું હોય અને જો ગાય તો એની અસર થયા વગર ન રહે એમાં માથું હલાવવું પડે એમાં બીજી વાત ન આવે હા આપણા બળદેવ બાપુએ સિંહનું એક સપાટું લખ્યું હાવજ હોય તો કેવો હાલ્યો આવતો હોય ગીરમાં કેવો લાગે એનું વર્ણન કર્યું બોલો હું રોજ ગાઉં અને રોજ ગાવું મને આનંદ આવે અને સામે બેઠા હોય એને આનંદ આવે કારણ કે એ પરંપરાનો નાદ સાંભળજો
કે પંજા નાખતો આવ્યો સિંગ ડાલા મથો કાળ જાળ ગાઠાળો હાલીયો દેતો ડોંગરા ગાણે જાતો ગાથી જા પ્રગારા ઝુંડ ગાલી જા પથેરે માથે કારણ તાકે તારા કેતા કરે ના પણ પંજા નાખતો આવ્યો સિંગ ડાલા મથો કાળ જાળ ગાઠાળો હાલીયો દેતો ડાઢાળો હાલીયો દેતો ડોંગરા ગાણે જાતો ગાથી જા પ્રગારા ઝુંડ ગાલી જા પથેરે માથે કારણ તાકે તારા કેતા કરે ના પણ મોહરી લટાળો વતી ધોધ વાળો પગ કાળો ઢાળે નીચા મોત કાળો કરમ તો પુકાર સાંધે ફાળ નીકરાળ કાળ હંધો જાણે કા ફાળ વિકરાળ કાળ ગંદો જાણે કાળ ઝુકે નથી એક થાપે સાંભળ્યો શિકાર જાતો તારાણો ધાણો રોસને તારે બોલ થઈને પાછા પારે લાંઘણી માં તો કદી ખાઈ ના કાજ ગાતો વીરતાને વારેલા છે હેતા કો બેતાન તીરતાન છોડેલા કુળના પ્રમાણ તીરડા કંઠીર કારું કવિ કે વખાણ કેતા ઘુમન થારા ટોળા કરે ગમશા વર્ણન કરવું હોય તો મારા બાપુની હિરણની એક કવિતા છે એનો છંદ છે એમાં હાવજનું સિંહનું વર્ણન કરે હું જગંત ચટાળા ભરી લટાળા ચાલ ચટાળા ચરકાળા હું જગંત ચટાળા ભરી લટાળા ચાલ ચટાળા ચરકાળા ચણકેટા ઢાળા સિંહણ પાળા દસ કટાળા દૈતાળા મોટા માથાળા વર્ણન છે આપણો ડાયરો છે એટલા માટે કે હવે તો માણસ મોબાઈલમાં રીલું જોવામાંથી નવરો થતો નથી એટલે રિયલના દ્રશ્યો જોવાનું ભૂલી જાય છે બાકી આ દ્રશ્યો જોવા જેવા છે નદીને કાંઠે ઉભા રહ્યો એ નદીના કાંઠાના ઝાડવાને જુઓ એ પ્રકૃતિને જુઓ તો તમને ખબર પડે કે કુદરતે આપણને કેટલું આપ્યું હિરણને કાંઠે ઝાડવા કેવા તો એનું વર્ણન થોડીક આમ ખાલી આમ ઝલક આપું છું બાપુનો છંદ જાણી તો આપ બધાએ સાંભળેલો નદીના કાંઠે ઝાડવા કેવા આંબા આંબલિયું ઉંબરિયું ખેર ખીચડિયું ભોરડિયું કે સુરા કળિયું આવા ઝાડવા આંબા આંબલિયું ઉંબરિયું ખેર ખીચડિયું ભોરડિયું કે સુરા કળિયું વાંખા કર્યું હેમ નીકળ્યું આવળિયું આવળમાં પીળા ફૂલ લાગ્યા હોય સોનાની ગીનિયું ચોટાડી દીધું
હેમ નીકળ્યું આવળ્યું પૃથ્વી ઉતર્યું સ્વર્ગીય પર્યું વેલું વળ્યું જલધારી હિરણ હલકાલી ચોપનવાળી નદી રૂપાલી નખરાળી હવે એ નદીમાં જળચર પ્રાણીઓ કેવા તો એનું વર્ણન ડેંડાંડળ વળતા ઝુંડ જળમતા મગરામ ફરતા માવ ફાડી ડેંડાંડળ વળતા ઝુંડ જળમતા મગરામ ફરતા માવ ફાડી જળ કુકડા ચરતા બતક વિહરતા દાદર ડહતા ધનદાડી એમાં માછલીયું ટોળા કરે કિલોળા બગલા બોળા બહુ ભારી હિરણ 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 એ હિરણ હલકાળી ચોપનવાળી નદી રૂપાળી નખરાળી જી નદી રૂપાળી નખરાળી આવા ઘેર ન હોય અન જેના ફળિયામાં કુંજર ફરે પછી એને વહીની વાટું ન હોય અરે ઈ તો કેર બચાને કાગડા તો આંગરા નહીં તલવાર પણ મીના લેવંડકાર એ ના તો ખાધું આવા હાવજની કહેવાળી જાલીને હે જગદંબા તું હાલી આવ ડંક તો કેહારી ચડે તું ડલાળી ચોઈસું સહાયતા કરે ચંડી હે માં મારી મદદ કરવા જો આવ તો આવી રીતે આવે હવે આ પરંપરા અને એનું સંગીત હું કાયમ કહું છું કે જેમ ચારણનું સાહિત્ય છે એમ ચારણનું પોતીકું એક સંગીત પણ છે ચારણના પોતાના સ્વર પણ છે એ છંદોમાં રેલાય તોય ભલે અને આપણી પરંપરાના ભાવોમાં રેલાય તોય ભલે પણ એની એક આગવી મજા છે આપણો ડાયરો છે માતાઓ દીકરીઓની હાજરી છે આપણી બહેનો દીકરીઓ જ્યારે માના ભાવ ગાય ત્યારે કંઈક જુદી વાત હોય છે એમાં ભાવ નીતરતો હોય એને જ ભાવ મારા પિતાશ્રીનો લખેલો એક આવડમાનો ભાવ છે હું કાયમ ગાઉં છું માફ કરજો આજે આ થોડુંક આ વાતાવરણની અસર થઈ ગઈ મને એટલે પણ માં ભગવતી હુજાડે ગવાશે આ ગાવામાં આવડની સ્તુતિ કરી માની સ્તુતિ કરી કે એમાં તું હું તને બોલાવું છું મારું ઉપરાણું લેવા માટે આ હે માં હે જો હે આવ શું કહે કે આવડ તું પરે આવે आवड़मा हमारे ऊपरे आवे रे आई तने बाल बोलाए रे हे मां तने तारू बाळक बोलावे छे। मैं एक विद्वान पासेथी सांभळ्युं छे कि शक्ति तो राजी थाय क्यारे पण जो बाळक बनी जाओ तो बाळक माटे तो मां हाव हेली छे।
કે ચડી જોકા નીંદ ને ચોલે બોલાવી બોલનું બોલે એ ખપરાળી આંખ તો ખોલે ખપરાળી આંખ તો ખોલે રે આઈ તને બાળ બોલાવે રે કે તારા ત્રિશુળ નો જાય તડાકો ત્યાં તો ગળેડીને બોલ્યો મેરું ખાંગો ત્રિશુળ નો જ્યાં જાય તડાકો એક અંતિ ગજ ડર ગજે નચત ઘર હાર કા નિર્બલ બોલ ચક ચલ ગજે તલ હિલ ગજે તલા તલ गिरगन खल भल किए तूंड चल किए व्योमता હવે આ આપો રેકી અંત ગજ ડર ગયે નચત હર હર કા નિર્બલ બોલ ચક ચલ ગજે તલ હિલ ગજે તલા તલ गिरगन कल भल किए गिरगन कल भल किए तुंड चल गए व्योम कल ढल सुबट ढल गए हुए ngन जल गद घल बल ए कल मलत चराचर गोपसु बाट घट मन मोद तर्क चंड स्कोप कर्ण सुरसर ओम कर कर खड़ग दर्क दिज घोरनाथ कौन घट एक घोरनाथ को गट गट पैन सुर सुतर धर रमन सुर जट गट हट धरवट इष्ट धर लोक कड़क कसलट ચકિત હર્ક ચંડી ભગત બાપુના લખેલા છે કવિ કાગ બાપુના ભગવતી જ્યારે રણ મેદાનમાં અસુરોનો સંહાર કરવા માટે ઉતરે છે ત્યારે ભગત બાપુ કવિ કાગ બાપુ વર્ણન કરે છે એના 56 શું આપણા કવિઓ કાગ બાપુ માટે તો ઘણું લખી શકાય ને ઘણું કહી શકાય મારા બાપુએ બે ત્રણ પંક્તિઓ મેરાણભાઈ લખી કે માન સરોવર કાંઠડે ચાંસના માળા હતા વનતણા પંખીને જવાના જબર તાળા હતા લોહ દિલના દ્વારને ખખડાવીને આ કુંજડા ને કાગ કવિએ હંસ ભેગા હેડવ્યા જય હો
कुंधर अंबर नाग सुरा नर पायन में मरिया कसबा ताल कुंधर अंबर नाग सुरा नर पायन में जगपाल दिगंबर अठ कुंधर साध विषायन तेन समेत नवनाथ ने नर चौहट नारी नवनाथ जने नर चौसठ नारी जन हाथ पुसारी हरि रवराय रवराज रवेसी जग प्रमेसी न कड़वेसी ईश्वरी એવી ભગવતીના દરબારમાં જ્યારે મળ્યા છે ત્યારે ચાલ પરંપરા તો શિવ અને શક્તિને બેયને પૂજે એટલે સૂર્યમલજી મિશન હા જરૂર એ ભગવાન શિવનો એક છંદ સાંભળવા જેવો શું કહે કે જય જય મહેશ શંકર જટાલ ગંધર્વ જલંધર ત્રિપુર કાલ જય જય મહેશ 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 શંકર જટાલ ગંધર્વ જલંધર ત્રિપુર કાલ ગંગા કિરીટ જય જય ગિરીશ गंगा किरीट जय जय किरीट गंगे एक महान नट जखिल केश रचना प्ररोग जय शंभुरुद्र शिव जय अनाथ करुणा समुद्र दुरितांति तलन जय वामदेव दिल पट परांदित कामदेव जय गरल कंठ विद हन जोग जय गरल कंठ विद हन जोग महादेव निज रंगा मुकत नथंगा ज्ञान तरंगा अति चंगा भक्तन तट भारी कनक बिहारी गिरजा प्यारी जोगेशा ए जय